સાંસદ જશુ રાઠવા જેલમાં જશે. એક્સક્લુઝિવ ખબર તમને કહું છું, અને કોઈ જેવા તેવાના મોઢે સાંભળેલી નહીં સાહેબ, ખુદ જશુભાઈના મોઢેથી. તમે કહેશો કે હોતું હશે નુપુર, શું બકવાસ કરે છે, કોઈ સાંસદ, અને એમાંય ભાજપનો સાંસદ, અને એમાંય ગુજરાતનો, એ જેલમાં જાય. બનતું હશે, પણ ખરેખર કહું છું, કેમ ખબર છે? યાદ કરો પેલો સીન, સ્થાનિક સ્વરાજની ચૂંટણી, એમાં જીત, એની ઉજવણી, એ ખુલ્લી જીપ, અને એમાં જશુભાઈ વીરને જરી ભરેલા સાફા, અને જોટાળી બંદૂક, અને પછી દાડ હાંદા ત્રોડિયા પાંજરા વાળા હાકળેથી ભાગ છૂટા. હે કેવા ભડાકા કર્યા હતા ને, વિવાદ વકર્યો, અને પછી જશુભાઈએ એવું કહ્યું કે એના પરથી એવો અણસાર મળ્યો કે જશુભાઈને કદાચ જેલમાંય જવું પડે. એમણે એવું કીધું કે કાયદા પ્રમાણે જે થતું હશે એ કરીશું. તો કાયદો તો શું કહે છે, પહેલા ચાલો સાંભળો જશુભાઈએ શું કહ્યું. અમે લોકો જે પ્રકારે આદિવાસીઓની તો પરંપરામાં રહેલી છે કે એમના પોતાના લાકડી હોય, ડીંગા હોય, ધારિયા હોય, પાડિયા હોય, તીર કામટા હોય, એ લઈને નાચતા. આ વખતે અમે પણ અતિ ઉત્સાહમાં હતા, તો થોડું કાયદાનું અમને એ રહ્યું, પણ જે કાયદો કરશે એ પ્રકારે અમે કરીશું. એ તમારી વાત સાચી છે, પણ જે પ્રકારે હું એ હથિયારને મારો કોઈ ચલાવવાનો ઈરાદો નથી, ખાલી અમે ઉત્સાહમાં હતા. એટલે ભાઈ કાયદાની વાત થઈ રહી છે ત્યારે હર્ષભાઈ તો યાદ આવે જ. ભલે જશુભાઈ સાંસદ રહ્યા, પણ અમારા હર્ષભાઈ કઈ ઓછા છે? બધાને કહે છે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. એટલે હવે વરઘોડોય કદાચ નીકળે જશુભાઈનો, પણ ના 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 ના, વરઘોડો તો ક્યાંથી? પેલું ડીજીપીએ વરઘોડાની ના પાડી પછી હર્ષભાઈ કંઈ બોલ્યા નથી હો. દિયોદર તાલુકા પંચાયતની ચૂંટણી, અને એમાં પ્રમુખ કોણ બનશે, પ્રમુખની ચૂંટણી, એ તો ભાઈ જીવ લીધો હોય એવું લાગે છે. અરે મારો તમારો નહીં, પેલા અધિકારીનો, જેનું બીપી વધી જાય છે, ઘટી જાય છે, દાખલ થઈ જાય છે. અરે ભાઈ, ગર્ભવતી મહિલાઓ આવે છે વોટિંગ કરવા, અને અધિકારી છે કે ચૂંટણી કરાવતા જ નથી. આખરે કોનું પ્રેશર છે, કેમ નથી કરાવતા? કાલે થવાની છે ચૂંટણી, હવે જોઈએ કોના કોના બીપી કેટલા વધે છે. આઈપીએલની છેલ્લી રસ્સા કસ્સી ભરી હાઈ વોલ્ટેજ મેચો બાકી છે, ક્વાર્ટર ફાઇનલ, સેમીફાઇનલ ને ફાઇનલ. પણ એ પહેલા મોટા સમાચાર આઈપીએલમાંથી કે ભાઈ પંતની કેપ્ટનશિપ ગઈ. જો કે એમાં નવાઈની ક્યાં વાત હતી? કઈ ટીમના કેપ્ટન હતા પંત? હા, લખનઉ. અને એના માલિક કોણ? ગોયંકા. અને ગોયંકાનો સ્વભાવ યાદ છે ને? જોયું ને? કેએલ રાહુલ, એના પછી પંત. જો કે પંત માટે તો નવું ક્યાં હતું, આ પહેલા તો ઘચકાયા હતા ને એમને. પણ ખેર, ગોયંકાની ટીમમાં કામ કરવું એટલે સ્વમાન એક બાજુ મૂકીને જવું એવું લાગે છે મને તો. તમને શું લાગે છે એ કહેજો. અને જતા જતા એક મસ્ત વિડીયો બતાવો. આપણે કહીએ છીએ ને કે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં સદા કાળ ગુજરાત. અને આપણે ગુજરાતીઓ હંમેશા મોજમાં રહેવા વાળા. કાગબાપુ કહે છે ને, મોજમાં રહેવું, મોજમાં રહેવું, મોજમાં રહેવું રે. તો વિયેતનામની આ મોજ જોઈ લો. આ છે વિયેતનામનું એરપોર્ટ, અને ગુજરાતીઓ કેવી મજા કરે છે જુઓ તો ખરા.